ફૂલ મજા ઇન સેકન્ડ હિમાચલ આગે મોજા પહેરે હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ બ્લોગ. એટલું બોલવા માટે હું અત્યારે કામ નથી કરતું મારું મોટું, કારણ કે આજે જી મારી યારે થયું ને, મારી યારે બોલી ન થકતો જો અચકાવું જી મારી યારે આજે થયું ને એ હું કોઈ ના થાય. દુર્ઘટના નહીં પણ આને કહેવાય જી ઓલા કહેવાય ને ભાઈ ભમરારા હેજ હે એટલે હેજ ઈ ખબર પડી ગઈ. નાતો તો હું ટાઈટ બહુ હોય અને એક ડોલ પાણી ગરમ પાણીનું ભરાઈ ગયું હતું, બીજી ડોલ ભરાવા મૂકી હતી અને હું બહાર ગયો બલુડિયાને પાણી નાખવા ગયો હતો એને ઓલું હોય ને એમાં, અને અંદર આવ્યો પેલી ગરમ પાણીની ડોલ હતી ને એનાથી માથું ધોવાઈ ગયું. હવે સાંભળજો, પેલી ગરમ પાણીની ડોલ હતી એનાથી માથું ધોવાઈ ગયું. પછી આખી ડોલ પૂરી થઈ ગઈ, પછી બીજી પાણીની ડોલમાંથી પાણી લેવા ગયો ને તા ડાયરેક્ટ ઠંડુ પાણી માથા ઉપર પડી ગયું અને ભાઈ મારો જીવ નીકળી ગયો. કારણ કે ભાઈ ચાલુ ગીઝરે લાઇટ વહી ગઈ. આવું થયું તમારા એરે કોઈ દી? એક ડોલ પાણીની ભરાઈ ગઈ, પછી બીજી ડોલ આખી ભરાઈ ગઈ પણ એ ઠંડા પાણીની ભરાઈ ગઈ, લાઇટ વહી ગઈ, ગીઝર બંધ થઈ ગયું. હું ટક 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 કરું, મેં કીધું હું થયું ગીઝરને, પણ લાઇટ વહી ગઈ. યાર આવું થયું યાર આજે મારે યાર. અત્યારે હું ધ્રુજતો તો પછી કેવું કર્યું ખબર? પછી માથું ધોવાઈ ગયું હતું, હજી મોઢું હાબુ દેવાનું બધું બાકી હતું. મેં કીધું આજે મોઢે હાબુ દેવાનો, મોઢે ફેસ વોશ દેવાનું ને હાબુ દેવાનો, શરીરે બંધ રાખવું. અને બહાર નીકળીને જે ઓલો ટાંકો છે ને અમારો ટાંકો, જ્યાંથી ગલુડિયાને બધાને પાણી પાવું, એ ટાંકામાંથી ડબલા નાખવા માંડ્યા હારી પેટ. કારણ કે ગરમ પાણી આવ્યું હતું, લાઈન ચાલુ હતી ને ગરમ પાણીનો ટાંકો ભરાઈ ગયો હતો થોડો. એમાંથી હબા હબી પાણી નાખીને આ બધી ગઈને આવતો રહ્યો કહે ગા. કારણ કે હવે ઠંડા પાણીની હિંમત ન હાલે ભાઈ, આપણે હાબુ દઉં પાછું ડબલું નાખવું. અત્યારમાં એવું કાંડ થઈ ગયું તમારા ભાઈ રે, તો હવે હું જરાક કપડાં બપડા પહેરી લઉં. મેં કીધું પેલા શેર કરી દઉં તમારા રે, ખોટી વાતો, દુઃખી વાતો, સોરી. શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને કંબલ ઓઢાડો. હાલો હું કપડાં પહેરી લઉં, પછી આગળની વાતચીત કરીએ. ઓકે, આવું તમારે કોઈને થયું કોઈ દી તો કમેન્ટમાં કહેજો યાર. મારી યાર પહેલી વાર આવું થયું, પણ લાઇટ વહી ગઈ લે ભેંસ અને પાણી એવું પાછું ફૂલ, કારણ કે ઉપલો ટાંકો ખુલ્લો છે, ટાઈટ ફૂલ પડે ને એટલે પાણી થઈ જાય એકદમ ફ્રીજ જેવું ઠંડુ, એટલે ગરમ થતા વાર લાગે. અને ઈ ડબલું તમારા ભાઈ માથે પડી ગયું, વિચારો, ગરમ પાણીનું સમજી સીટી પહેલો કપડા જોવો તો ગાઈસ, આ જોવું તો ના જો ખાડો જો કરે, આ તો વળી હુઈ ના ખાડો કરતી હતી. એ કાલુ બીજા ફેર મુના ખાડો કરે લે, ખાડો કરવાની ઉંમર એની. કાલિયો દડો ચોરીને ભાગ્યો. એ ચોર બધનો જોતો, તમારા ઘરનો નથી, લાવવા રમવું તમારો. એ લઈ લીધો બધનો ચોરીને ભાગ્યો લે દડો. હાલો ગાઈસ, ફાઇનલી એ દિવસ આવી ગયો કે તમને હું મારા બ્લોગમાં પહેલી વાર અમારા ઘરનું ખેતર બતાવીશ. સમજી ગયા તમે? તો હાલો ગેટ રેડી થઈ જાવ તમે, કારણ કે જો મારા શુભ એના પપ્પા એ બે વયા ગયા છે, કારણ કે શુભને 3 વાગે ટ્યુશનમાં જાવ ને અત્યારે વાગ્યા છે 2 અને એ 1:30 વાગ્યાના વયા ગયા છે. અને હું ને જાડીઓ જઈએ છીએ, કારણ કે રૂલો ને ચકલો કોઈ છે નહીં, તો હું ને જાડીઓ બે જાઉં. જાડીઓ અહીંયા પૂગવા આવ્યો હોય, ત્યાંથી આવે પછી મારી ગાડીમાં બેસે, પછી અમે બે જાસું વધાવી. અમારી વાડી ક્યાં વધાવી, જોઈએ કેવી છે વાડી, કારણ કે હું લગભગ 2-3 વર્ષથી તો હું નથી ગયો, મને જ્યાં લગી યાદ ત્યાં લગી. તો જાડીઓ આવે પછી હું ને જાડીઓ નીકળીએ અમારી આ પેશન મર્સિડીઝ લઈને. ઓકે ગાઈસ, તો સ્ટે ટ્યુન ઇન બ્લોગ, કારણ કે આજનો બ્લોગ થાય મસ્ત એટલે મસ્ત, કારણ કે એક્સપ્લોર કરીશ આજે તમને મારી વાડી. અત્યાર સુધી તમને એક્સપ્લોર કરતો મારા નાનાની વાડી, કારણ કે એ બે આપણી જ છે, કારણ કે એ બે આપણા જ છે ને દાદા ને નાના. ઓકે, તો આ બે હોઈ ગયા છે, તો નકર એને લઈ જા તું, તો કાલિયો તો અહીંયા જૂતો હોય. ઓકે, તો હાલો જાડીઓ આવે એટલે મેં નીકળીએ ગાઈસ, બાય બાય. જાડુભાઈ ઉતરો ગાઈસ, અમારે અહીંથી ઉતરવાનું છે ને, આ મારી વાડી છે.
જાડીઓ પડવાનો થયો હે યા જાડિયા બીક લાગે એવું હે ને હું તો જાઉં ભાઈ જાડી આવ્યો ઓ હાલો તો ફાઇનલી અમારે શું હાઈવે ટચ જમીન રહી ને થોડીક એટલે ઉતરવું પડે આમ મોજ આવે એવું છે ત્યારે ઓલો જવા ઊભો હે લોલુ ક્યાં ગયો આવી રહ્યો આગળ જોઈજો નકર પડી જાય પેલા રસ્તો હતો પછી કાચો હતો તો ઈ અત્યારે બની ગયો પુલ ले भाई लूट ले मजा जमीन का सौदागर भी गया ले रहे से गाड़िया पड़तो नहीं हो तू बेटा हालो मैं कि कहूँ आवेला है हमारे तो आगे जઈને एक्सप्लोर करવો કે જોયો ગાઈસ આ છે કૂવો કોઈ કહેવાય આને તો નાની કૂવો છે જોયો ચામકા જેવો જ છે કા પણ નાનો હોય પોળો નથી બહુ જો ચાડિયા માર દે એક ડૂબા કઈ શું ગોળ મોટું કૂવો એટલે વાવ ને એને કૂવો જ કહેવાય પણ પોળો હોય આ તો નાની કુઈ કહેવાય આને વાવ આપણા છે ને વા ઉપરકોટ છે ને વાવ કહેવાય મોટી હોય બહુ મોટી હોય એટલે વાવ એટલે કૂવો જ થાય તાડો પણ કૂવો હોય બહુ પોળો આ હાકડો કૂવો છે હજી મેં જોયું એટલે એમાં કદાચ હું રીલ્સમાં છે ને એમાં નાતો એલા મણા વાવ પોટલું ભરે એ નહેર કહેવાય એને નહેર નહીં ને પોડી હોય ઈ ને કુવા જેવું હાઈલું જતી હોય પાણી આમ ઈ ને કુવા જેવું જો એવડું મોટું આવડો કે ઓલું હોય ઓલી કુંડી ન હોય તાડો અવેડો છે અવેડો ન હોય લા જો એલા જોવા કબૂતર હતું શું છે એલા ઈ કબૂતર જ છે કોણ બિચારું એવું લપાઈ ગયું લપાઈને બચ્ચું હે જો એનું હવે ઈંડા ઉપર બેઠું હોય એટલે એ વિચારામાં વયો ગયો હોય તો એવો કઈક થાય મને એલા હું જોઈ લો ગાઈસ આ અમારું ખેતર નથી અમારું ખેતર હે ઓલી બાજુ તો હવે ધીમે ધીમે કરતા ઓલા ખૂણે જાય આપણું ખેતર જોઈએ હા નદી આવેલી છે મારા ખેતર પાસે નદી હમણાં બતાવું હે કૂવો ફૈયારો અમારો નથી પાણી જોતું હોય તો ભાડે લઈ લેવાનું કુંડીમાં કેમ ચપુક ચપુક થાય છે અહીં પાણી ભર્યું છે પીવું હે પાણી પી લઈ કા ઘડો ઠંડો હોય છે ફૂલ હો જાડ્યા મારે પીવું એટલે હા તમે પાવા દૂધ આવ્યો હા હા જ્યારે મારો ભાઈબંધ પહેલી વાર ખેતરનું પાણી પીવે ત્યારે તો મારી વાળી કઈ કૂવાનું પાણી મોરું હોય કૂવાનું પાણી મોરું એટલે કુંડલી દેખાય ઈ આખે મારી એ નહીં કાળું કાકા નહીં કોઈ રેટાણ કોણ હોય લ્યો ગેમ ચાલુ હે મોબાઈલમાં પ્રેમ કા બેકડો લીક થઈ ગઈ પાઇપલાઇન હરખી કરી નાખું સારી એય ઊંચી કર પાણી આવતું બંધ થઈ ગયું એ છે શું દેવા દે ખાટા કરા કરે યમ્મા વધારે દીધું આલામ જાય હાલો એક્ચ્યુઅલી મને ચશ્મા કરી દેવા દે એકચ્યુઅલીમાં જાડિયાની આંખોમાં ઠંડક થઈ ગઈ છે અત્યારે એ તો વાત છે યાર કુદરતનો આનંદ લે જાડિયા તું અહીં ગયો થાંભલો પાન નાખ્યો એટલે તમારે વડી પ્રોગ્રામ ના થાય અહીંયા એટલે શું હે અહીંયા પણ અવાજ આવ્યા કરે આ જાડિયા ગેસ કર દે આ શું હે ખોટું આ હે ગાજર ગાજર છે હા તારો ભાઈ જોઈને કહી દે ગાજર છે ગાજર એવું અમને ખબર નથી એકચ્યુઅલીમાં આ બધા ગાજર વાવેલા છે અને અમારા ખેતરમાં વાવેલા છે ઘઉં અહીંયા પુલકિતમાં ખબર રોપ આપ્યા હતા ત્યાં દઈ દીધા હતા અમે પણ અહીં થયા જ નહીં કારણ કે તઈ એને અમારા વાડીએ પાણી ઓછું હતું ઉનાળો હતો તને ખબર હોય તો ત્યારે પાણી ઓછું હતું અને રોજ કોણ પાણી પાવા આવે મારા દાદા રોજ થોડોક પાણી પા ધક્કો ખાય તે એમ કરીને હુકાઈ ગયા બાકી વાવી ગયા હતા મેં પોદરો બોદરો નાખી નો આમ ખાતર ગાતર પણ હુકાઈ ગયું બધું
લે ગાઈસ આ છે ઘઉં. ક્યાં તારો ડો ચૂલો નથી, ત્યાંથી પાણી આવે દેખાય વાલ. અત્યારે તો ભાઈ કોસ્મેટિક દવાઓ જેટલી આવી ગઈ છે. અમારે હે ને જમીનનું લેવલ કર્યું હતું, ખબર હતી? અમારા જમીન હતી ઊંચી નીચી એટલે પાણી જાય નહીં હરખું. લેવલ કરાવ્યું હતું, બધું ઘણું કરાવ્યું આમાં. જો આ બધું અહીંયા હે ને ઝાડવા હતા, બાવળ ને એવું જો કાપીને વાડ કરી નાખી. આ ગદનું હું પાણી આવી જતું. નદી પાણી હે હાલો જી જોઈએ. અમે ઓલી વખતે પહેલી વાર હું જયારે વાડી આવ્યો ને, પહેલી ને બીજી વાર હાલો પાઈ રે નદી વાં ઉતરાય તો ક્યાં હે? હાલ તું લઈ જા, તને ખબર હોય તો. ઓલી વખતે તો નદીમાં અમે આવ્યા હતા ને, ચોમાસું હતું. હા, તો પાણી આમ હાયલું જતું હતું, અમે વચ્ચે ઊભા હતા ને મોઢું બોઢું ધોયું ને આહા શું મજા હતી. જ્યારે તમે એવી વાડી આવો ને કે જે વાડીએ તમે ગયા ન હોય અને જ્યાં તમને મોજ ચડી જાય, ઈ મોજ અલગ છે. આ ક્યાં સારું છે? એ ઝાડિયા નાવાનું હે તારે આજે ફાઇનલ. ગંધારું કઈ નહીં કાકા, વહેતું પાણીમાં નાઈ લેવાનું હોય. ગંધારું તો સાઈડમાં હોય. એમને આ દુનિયામાં ગંધારા માણસો કેટલા હોય, પણ ખારા માણસો 5000 ટન નો મજા આવે. એવી રીતે ખારા પાણી 5000 ટન ન નાવાની મજા આવે. કેવું લાગ્યું ઉદાહરણ? ક્યાં હે ઓય લુલી? આ વિઠ્ઠલ બાપાની છે. આ બેલા કે ના એના હિસાબ વેચી નાખી કાળું ભાઈ. એવું હે? લે ભાઈ અત્યારે બધા જમીનો વેચે છે, બોલ શરમ નથી આવતી? હાઈવે ટચ જમીન વેચ નાખી. ભાઈ ભાઈ હા, હવે તું નો લઈ ગયો ને અહીંયા, તું માર ખાય. ચોમું ખબર હોય તો જ આગળ જા. ઈ ન્યા નથી જોવા જવું, આપણે નદીમાં જવાનું મેન છે. આ લુલી ડોન હાલ આમ લઈ જાતો તો એ રેડી રસ્તો હતો. જાડીઓ કે એક તો હું હાલી હકતો નથી. એ શેર તો શેર છે, ગામડું એ ગામડું. હે મને દઈ દે ને તારો વજન. વિચાર જાડીઓ અમારે જેવો થઈ ગયો કેવો લાગે હે સાહેબ? થઈ જાય, તારે ધ્યાન દેવું પડે હરખું. આ જાડી અહીંથી હેઠો ઉતરી ગયો ને તો આઈફોન તારો. ઠગ લાઈફ લાગે તારી. હાલો હાલો આપણે આપણી જગ્યાએથી ઉતરીએ. ન્યા સિવાય કે રસ્તો. એ તું આનું વજન ઓછું કર, તું જો વધારે લે ને પણ ઓછો કરવો એમ કરતા. પાવડર આવે ને સવારમાં પીવાનો ખાલી. બાકી તું રોજ જમતે રહેતું જમવાનું. દીમાં ટર્ન ટાઈમ કરવાનું તારે, હે ને દીમાં ટર્ન ટાઈમ કરવાનું. પૈસા કેટલા છે? કસરત ડબલા આવે મોટા મોટા. ગાંડો ડાયન સલાહ દે. તારા નંબર નથી બાકી. જો જાડિયા તારો પોદરો પડ્યો. તું ખાલી જોજે બે દિવસ. જાડિયો કે હું પોદરો પાડું પણ આવો નહીં. ઓનલાઈન મીટિંગ આવે. શેરી કે દે જાડિયાને, શેરી કે દે. લે ભાઈ અહીંથી જો હાઈવે નો આવો વ્યૂ આવે. અમે હવે જઈ રહ્યા છીએ નદીમાં ગાઈસ. તારે કાઈ કસ નો દોડવા જવાનું કે એ જીમ ટ્રેનર બનમાં તું ખોટો. ઈ કાઈ નહીં કરે. તું એને 100 રૂપિયાનું કહી ને કે ઝાડ પાત્રો થઈ જાય તોય નથી કરે. એવો હે આ હે નદી તો એક નંબર હે હું ગાઈસ. એ ઓલી બાજુ તો સારું હે, ગટર કહેવાય. ઝાડીઓ તો યાર ગટર કહેવાય ગાઈસ આ નદીને. શરમ નથી. હે પ્રભુ, મગર બગર મળી ગયો હોય ને જાડિયા જોજો મગર અહીં છે. ચંપલા પડ્યા જોડ્યું ના. દસામી તેનું વિચાર હું હાઈલો જાઉં ને હેઠ જ મગર બેઠી હોય ભાઈ સાહેબ. હા એટલે કહે ને અહીંયા ઉભા રહ્યો, જોઈને ઉભા રહેજો. કારણ કે જાડિયો જ્યાં હાઈલો આવે ને ત્યાં મગરનું ઠેકાણું છે. એ જમીનમાં આવી જાય. તને ખબર છે મગરનું ફેક્ટ? ઉનાળો હોય ને તે જમીનમાં ખાડો કરીને બહુ ઊંડે વહી જાય મગર. તારો ડો ઊંડી વહી જાય, આમાં પાણી ન હોય તો ક્યાં જાય? એને રીતે ખાડો કરે ને હાવ ભોમાં વહી જાય. પછી પાણી આવે ને તો પાછી આવે. પાણી ન હોય તો એમ જ થાય ને કાકા.
ચોમાસામાં વાં લગી અડી જાય હો. તો તમારે વાડી પાણી ના કરે. એટલે તો આ વાડ કઈ રીતે ડોહી લ્યો ભાઈ, જોઈ લ્યો બધે વાડી ની નદી. આ ઓલી બાજુ જે પાણકા પડ્યા ત્યાં જઈને તો એવું લાગે કે હિમાચલમાં આવ્યા છીએ આપણે, કારણ કે હિમાચલમાં એવી રીતના નદીઓ બહુ હોય. કપડા ધોયાય નું હા પાણી આવ્યું. આમ આગળ કોક બેઠું લાગે કપડા ધોવા. ના એટલે અહીંયા એવું જ આવતું હોય, કારણ કે આમાં આગળથી ભેરવાય ને આવતું હોય. આ સોંદરક જ લાગવું પડે ને આપણે, એટલે જ ને સોંદરકમાં નકરી ફેક્ટરીના કેમિકલ જ નાખેલા હે. જો આઈથી ગાઈસ હિમાચલ જેવી ફિલિંગ આવે ને. હિમાચલમાં જાય ત્યારે આવી રીતે એક કોઈ પાણકા પડ્યા હોય ને વચ્ચે ઠંડુ પાણી આવેલું જતું હોય, પણ ત્યાં તો કાંઈક ચોખ્ખું પાણી હોય. આ મોજ એવું છે, મોજ. લવ સિનેમેટિક બતાવો. તો ગાઈસ હું હે ને થોડો કાંઈ વચ્ચે જાઉં, જોઈએ હાલો કે કેવી મોજ આવે છે, કારણ કે તે તડકો થોડો વધુ લાગે છે. શિયાળામાં તડકો હારો. જાડિયા દઈ દો થોડી, લે જાડુ. હવે મજા આવી ગઈ. એમાં વચ્ચે જવું હોય તો શું કરવાનું? હે જાડિયા અહીંથી વઈ જા, અહીંથી એમ વઈ જા, ઠેકી જાય. ઓકે ગાઈસ, તું હરખો રાખજે મોબાઈલ. હા ઓલા પાણકે જવું આપણે. ઈ તો વાળી વઈ જા. મોજા નથી કાઢવા. તું હમણાં જોને તારો ભાઈ જાહે. પડતો નહીં હો, શિવાળમાં લપસી જવાય. જો પલરી ગયા મોજા ને યાર, મોજા પલરી ગયા. ભલે રહ્યા આવે, ઠંડી મોજ આવે. વાવ યાર, ફીલિંગ અપ અરાઉન્ડ. લે ગાઈસ, બૂમ ની ઠોકમાં કોટો. બૂમ ની નોકતો નહીં. આવા દે. હવે હામે કાઠે વયો જાવ. જા. જાય જ ન હોય તું. વોટ કરે? આ મોજા પલરી ગયા, પલાર નાખો. ના ઉભો રહે. મોજા પહેરાય જ નહીં. એટલે સવારમાં ઠાર હતો એટલે મેં પહેરી. બપોર 12 વાગે મોજા પહેરે. જવા દેવું તું ને યાર. अब तेरा भाई बुलंदी रे ગયો. आओ ने तू यार ने आओ यार. अब गाइस देखो मैं भी जाऊंगा. ये तो पहुंच गया है उधर. भी देखो मैं भी जाऊंगा. मोबाइल नो पाड़तो हो तू आपलो वोटर खबर है ए गाड़ी हाल ने तो तारे तो चपला पग ऊंचो કરીને આવતો રે મોજ આવતો એ ધીમે લાઈ તને પિકઅપ કરો ले पकड़. ઓય कैच. ના લાઈ આવવા દે લાઈ કરી ના કે ગાડી હાલ હાચું કો ફૂલ મસ્ત પાણી છે એલા સેવા ચોટી ગયો એ ગાય સેવા ચોટી ગયો છી યાર આ વયો ગયો હાલે ને યાર આ જાડીઓ ગાય જોવો ને તમે કેવો હે હાલો હાલ પણ ખાલી નાવું નથી બાપા ખાલી હાલ એમ નામ હાલ તને લેવા આવું હાલ જાડિયા હાલ કયો ફૂલ મજા ઇન સેકન્ડ હિમાચલ આ બીજું હિમાચલ એવું જાડિયો કહે ઓ જાડિયા ફૂલ મોજા આવે ખરેખર હાલ તું યાર આ કુદરતી પાણી કહેવાય જાડિયા ઓલું કેવું નામી ના કુદરતી વાતાવરણ ગટરનું કાંઈ એટલું ચોખ્ખું ન હોય સાચી વાત ને હાલ ને યાર હાલ તને મારા હમ છે બસ ને જો આને કઈ વેલ્યુ જ નથી ગાઈઝ મારી હાલ
પણ અહીંયા લગી તો આવ, અહીંયા લગી તો આવ. ચપલા પડી જાય આ તું ચપલા કાઢીને આવ. તો હું લપસી જાઉં. નો લપાય સામે કે મારે લપસે એવા બૂઠે હાલ ને. આટલું ન લબડવાનું હોય જાડિયા. હાલ હાલ ના આવું જોહે તારે હાલ. બેહવા દે મને, ખાઈને એમ થોડું બેહવાની મજા આવે. કયું નતો બેઠો હાલ. નહીં હાલ મારો ભાઈ નથી. નહીં હાલ. આ બેઠા બેઠા ક્લિપ ઓલું ઉતારવાની ઉતાર લે. પેલા હાલ. એ માને છે તું જા, માને છે. લા યાર કાઈ ના, અમે તો જઈને વહી આવ્યા ને ભાગ હાલ. વાવ મોજ આવી ગઈ હો ભાઈ. આ જો આ નલ્લો પડવાનો થયો હે આ. ઓકે ભાઈ તમે નદીએથી નાઈને વહી આવ્યા છીએ, હવે પાછા આમ જઈએ શૂટિંગ ઉતારવા. મોબાઈલ સીધો ન રાખવાનો. હવે જો નદીએથી નાઈને વહી આવ્યા છીએ, હવે જઈએ છીએ પાછા વાડીએ. તો ગાઈઝ હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. અને ભાઈ જાડીઓ કેટલા સમય થઈ ગયા જાડિયા તો આવી રીતના ગામડે નથી ગયો એનો. કે સોરી સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું. તો જાડિયો ભાઈ વરસ દીઠ્યા આવ્યો નહોતો આવી રીતે ગામડે, નહીં ને જાડિયા? તો તમે તું જ્યાં ગામડે જ્યાં ત્યાં આવું હોય કે આવું ના હોય? અમારી આવું ના હોય. તો તમારે ત્યાં કઈ રીતનું હોય? અલગ હોય અમારે. અલગ એટલે બહુ અલગ હોય. એટલે કંઈક ઉદાહરણ તો દે કેવી રીતનું? આવી રીતના ક્યારા ઓછા જોવો અમારે. તમારે ત્યાં વધારે પણ હે ને ચોખાની ખેતી થાય. હાલતી ને ત્યાં ઘઉંની વધારે. તમારે ચોખા નહીં એ બાજુ? હા અમુક કરો મહિલા પૈસા જ્યાદા મળે ને એટલે, બાકી ચોખા એટલા બધા રાખતા હતા. હા ઓકે. તો ભાઈ એની સિસ્ટમ અલગ એના એની સિસ્ટમ અલગ. એની સિસ્ટમ કઈ બાજુ? એમપી ના? હા એમપી બાજુની સિસ્ટમ અને આપણે અહીંયા ગુજરાત. ઓકે તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, તો ઘરે ભાગીએ અમે હવે. ક્યાં ખાડા ખબડામાં જોવો તમે. આ એકદમ ને તું મને ભેગો લઈ જાય તને પકડીને તો. જોઈ લ્યો હાઈવે ટચ. આ હાઈવે અને આ જમીન. હા એમ જ લાગે કે કાંઈક આ ધરી ગયું હે કા. ત્યાં સિમેન્ટનું બધું જાય ધરી ગયું હે, પાણી આવે. હાલો ઉતરો શેઠ હવે. કોલંબો ભાઈ ભાઈ. પપ્પુ. તો ભાઈ તમને જાણ ન હોય તો કહી દો ભાઈ, ઇન્સ્ટાગ્રામ ઉપર નવો કોન્ટેન્ટ આવે આપણો વાયડા જોવાનિયા. કેવા જોવાનિયા? વાયડા. તો જરૂર ચેકઆઉટ કરી લેજો રીલ આપણી. ઓકે તો આજે એનો કોન્ટેન્ટ શૂટ થતો હતો તો એ શૂટ થઈ ગયો કોન્ટેન્ટ. 2-3 જણાનો કોન્ટેન્ટ બાકી છે એ રીતનો શૂટ કરવાનો. તો ગાડી આપણી અહીંયા પડી છે. રામ પ્યારી નહીં આપણી પેશન મર્સિડીઝ છે. કઈ છે? હા હાલો હવે તો હું જાડીઓ નીકળીએ. બાય બાય ગાઈસ. બાકી તમને આ કેવી મજા આવી? આ મેં તમને એક્સપ્લોર કરી અમારી વાડી. મજા આવી તો એક લાઈક કરી નાખજો. બાકી તમારી બધાની વાડી ક્યાં ગામ એ તો કમેન્ટમાં કહો. ઓકે બાય.